સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધાનેરા તાલુકાના ભાટીપ ગામમાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે ભાઈઓના મોત। નાના ભાઈને ડૂબતો બચાવવા જતા મોટો ભાઈ પણ ડૂબ્યો। લાંચ લેતા ઝડપાયેલ દહેજ પ્રતિબંધક અધિકારી અને નારી કેન્દ્રના મેનેજર ધકેલાયા સબજેલમાં। કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ નામંજૂર કરી તેમને જેલમાં મૂકવા કર્યો હુકમ। પાલનપુરમાં આકાર પામશે સુવિધાયુક્ત અશક્તાશ્રમ। નિરાધાર લાચાર અશક્ત વૃદ્ધો માટે અશક્તાશ્રમ બનશે આશ્રયરૂપ। ફાધર્સ ડે પર નિહાળો 3 પાસ પશુપાલકની પોતાની સંઘર્ષની કહાની। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા તાલુકાના ભાટીપ ગામ ખાતે ખેત તલાવડીમાં ડૂબવાથી 2 ભાઈઓનું કરુણ મોત થતા ગામ આખું હિબકે ચડ્યું છે। કાળમુખી ખેત તલાવડીએ પરિવારના બંને દીકરાઓને છીનવી લીધા છે। ધાનેરા તાલુકાના ભાટીપ ગામમાં શેતાનસિંહ સોલંકીના 2 પુત્રમાંથી મોટો પુત્ર 22 વર્ષીય જીતુસિંહ શેતાનસિંહ સોલંકી જેઓ ગુજરાત પોલીસમાં ફરજ નિભાવતા હતા, જ્યારે તેમનો નાનો ભાઈ 19 વર્ષીય અવતારસિંહ શેતાનસિંહ સોલંકી જેઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી અભ્યાસ કરી રહ્યા હતા। આ બંને ભાઈઓ ગત સાંજે પોતાના ખેતરમાં બનેલી ખેત તલાવડીમાં ડૂબી જતા બંને ભાઈઓનું મોત થયું છે। શેતાનસિંહ સોલંકીના પરિવારમાં 2 પુત્ર અને 3 પુત્રી છે, જેમાં ગત રોજ બનેલી ઘટનામાં બંને પુત્રો મોતને ભેટ્યા છે। પાણીના સંકટ સામે લડવા માટે ધાનેરા તાલુકાના ખેડૂતો ખેત તલાવડી બનાવી રહ્યા છે। જો કે અત્યાર સુધીમાં બનેલી 2 ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે। ગત સાંજે ખેત તલાવડી નજીક પાઇપલાઇનને લઈ અવતારસિંહ ખેત તલાવડી નજીક કામ કરી રહ્યા હતા, જેમાં અચાનક તેઓ ખેત તલાવડીમાં પડતા ડૂબવા લાગ્યા હતા, જેને લઈ મોટાભાઈ જીતુસિંહ નાના ભાઈને બચાવવા માટે ખેત તલાવડીમાં પડ્યા હતા, પરંતુ પાણીમાંથી બહાર નીકળવા માટે કોઈ આધાર ના મળતા તેઓ ડૂબવા લાગ્યા હતા। આસપાસના ખેડૂતો અને પરિવારના સભ્યોએ યુવકોને બચાવવા માટે અથાક પ્રયત્ન કર્યા હતા, જોકે આખરે બંને ભાઈ એક સાથે મોતને ભેટ્યા હતા। આ ઘટનાને લઈ ધાનેરા પોલીસ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતા। આખરે બંને મૃતક ભાઈઓના મૃતદેહને ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। આજે એક સાથે 2 ભાઈની સ્મશાન યાત્રા નીકળતા દરેકના હૈયા ઉભરાઈ આવ્યા હતા। પરિવાર પર આવેલી મોટી આફત સામે ભગવાન લડવા માટે શક્તિ આપે તેવી પ્રાર્થના આજે સમગ્ર ધાનેરા તાલુકો કરી રહ્યો છે। ધાનેરા પોલીસે બનાવની જગ્યાએ પહોંચી જરૂરી કામગીરી હાથ ધરી હતી। પરિવારના બંને દીકરાઓના નિધનને લઈ ચારે બાજુ શોક વ્યાપ્યો છે। બાજુમાં રહેતા હરકનભાઈ રબારીએ બનાવ બાબતે વધુ માહિતી આપી હતી। અહીં પાણીનો પાઇપનો હેડતો હતો અને પેલો ભાઈ દૂધ ભરાવીને આવતા જશે પાણીનો પાઇપ થોડોક લીક હતો, જે લીકને કારણે પોતે થોડો દેવા ગયા, પાછળ ભાગે ટાઈટ પથરીમાંથી આવીને તૂટી ગયા, એટલે પાછો પી ગયા। બીજો નર ભાઈ જે મોટા હતા એ પોતાના ભાડે દોડ્યા માય એમ થઈ રહ્યું જ્યારે નર બાપો હોમે ભાઈ અહીં મોત થવાનું થતી બાતી આબો થવા દીધો હોમી મારું નથી ઘરે અમાને એકદમ આ બોલી ધાબો થયો એટલે અમારી પૂરી ફેમિલી ઠેવડીને આવ્યા એટલે એની બધી જાળની
બીજા બધે આવી ગયા હતા. પછી એના રીતે પછી મોય બાદની રોડ આવ્યા કર્યા. થોડી વાર થઈને અમે ટીમે સારું વિનંતી કરી. પછી અમે ભૂરાભાઈને ફોન કર્યો. તરત જ ભૂરાભાઈ આવ્યા. ભૂરાભાઈ એના રીતે પછી બધા માઈ ત્યાં 2 જણા થયા અને રીતે અમારું બધું શરૂ કરાયું. અને તરતેશભાઈ ઓમોભાઈને આવી ગયા અમારે જે આ ટીમો ઉપર કરાયું હતું. કેટલા વાગે બનાવ બન્યો પછી શું બનાવ લગભગ 7 આસપાસ છે. અને અંદાજે પોણીરાન સંગડો એમ કરતાં અમારે 1 કલાક જેવો આ દસ્યો પૂરો. નવી બિલડી ખાતે મહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમી નિમિત્તે શોભાયાત્રા નીકાળી હતી. ડીસા તાલુકાના નવી બિલડી ખાતે મહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાનની આરતી કરીને શોભાયાત્રા નવી બિલડીની મહેશ્વરી વાડીથી બિલડીના રાજમાર્ગથી બજારમાં શોભાયાત્રા પરિભ્રમણ કરીને પરત મહેશ્વરી સમાજની વાડી ખાતે શોભાયાત્રા આવી પહોંચી હતી. ત્યારબાદ મહેશ્વરી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત મહેશ્વરી સમાજ દ્વારા ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોરના ફાર્મ હાઉસ પર કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ સાથે બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો. કાંકરેજ તાલુકા 15 વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પિનલબેન ઠાકોર, મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની સહિત કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબેન ઠાકોરને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાની વ્યક્તિગત રીતે વેદના કહી હતી કે એક ભાઈ ચૂંટણી હાર્યો છે, પરંતુ બહેન ગેનીબેનની જીત થઈ છે. ત્યારે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટનું બારોબાર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સમર્થન આપ્યું હતું અને ક્ષત્રિય સમાજ સહિત અન્ય સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પછી કાંકરેજ તાલુકા મત વિસ્તારના તમામ સમાજના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના ફાર્મ હાઉસ પર બનાસકાંઠા લોકસભાના ઉમેદવારનું અભિવાદન અને પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર કે જેમણે ખૂબ સારી મહેનત કરીને મજબૂત ફાઇટ આપી, એવું જે કંઈ અમારા કોંગ્રેસના જે આગેવાનો વડીલો જેણે મદદ કરી એમનો આભાર વ્યક્ત રાખવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો. સૌ આગેવાનોએ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી હોય, એ સાથે મળીને એક નામ નક્કી થાય અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે નામ નક્કી કરીને જીતાડે. સંગઠનની વાત કરી અને લોકોમાં 0 ગ્રાઉન્ડ સુધી શૈક્ષણિક સંસ્થાઓનું હોય, સમૂહ લગ્નનું હોય, બ્લડ કેમ્પો હોય કે વિવિધ નાના મોટી જે વિદ્યાર્થીઓને જરૂર હોય એ સામાજિક આગેવાનો સાથે મળીને કઈ રીતે કરે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો. અને ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરીપૂર્વક કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે તો એને પ્રોટેક્શન કઈ રીતે આપવું, એને ન્યાય કઈ રીતે આપવો એ વાત પણ આગેવાનોએ કરી. આજે ફાધર્સ ડે નિમિત્તે શહેરોમાં તેમજ નાના ગામડાઓમાં સંયુક્ત પરિવારમાં વસતા પરિવારોમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, જેના કારણે પરિવારમાં પિતાનું મહત્વ શું છે તેનું બાળકોને જ્ઞાન થાય. પરિવારમાં પિતાનું મહત્વ છે તે મહત્વ એક લીડર તરીકેનું હોય છે. નવી પેઢીના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનું કામ માતા અને પિતાનું હોય છે અને તે બખૂબી નિભાવતા હોય છે. કમ્પ્યુટર યુગમાં નવી પેઢીને ફાધર્સ ડે તેમજ મધર્સ ડેને ઉજવીને સંયુક્ત પરિવાર એક નવી દિશા અને શિક્ષા આપતા હોય છે. શિક્ષણ ભલે શાળાઓમાં મળતું હોય પણ સંસ્કારનું સિંચન તો પરિવારમાંથી જ મળે છે. આજે ફાધર્સ ડે પર તમામ પરિવારોને વીકે ન્યૂઝ ચેનલ તરફથી શુભકામનાઓ.
હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. લાંચ લેતા ઝડપાયેલ દહેજ પ્રતિબંધક અધિકારી અને નારી કેન્દ્રના મેનેજર ધકેલાયા સબજેલમાં. કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ નામંજૂર કરી તેમને જેલમાં મૂકવા કર્યો હુકમ. પાલનપુરમાં આકાર પામશે સુવિધાયુક્ત અશક્તાશ્રમ. નિરાધાર લાચાર અશક્ત વૃદ્ધો માટે અશક્તાશ્રમ બનશે આશ્રયરૂપ. ફાધર્સ ડે પર નિહાળો 3 પાસ પશુપાલકની પોતાની સંઘર્ષની કહાની. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, 3જા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ધુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠા જિલ્લામાં બાળ વિકાસ વિભાગ ફિલ્ડમાં કરાર આધારિત નોકરી આપવા માટે મહિનાના પગારના ₹45,000ની લાંચ લેતા ઝડપાયેલા જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષક અધિકારી અને નારી કેન્દ્રના મહિલા મેનેજરને કોર્ટમાં રજૂ કરી તેમના 2 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। જોકે કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી તેમને જેલમાં મૂકવાનો આદેશ કરતા બંને આરોપીને પાલનપુર સબ જેલમાં ધકેલવામાં આવ્યા છે। પાલનપુર જોરાવર પેલેસમાં આવેલા સેવા સદનમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ 2ના દહેજ પ્રતિબંધક સહરક્ષક અધિકારી નરેશભાઈ વીરાભાઈ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના કરાર આધારિત મહિલા મેનેજર આશાબેન પરેશભાઈ નાયકે એક મહિલાના પતિને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ કરાર આધારિત નોકરી રાખવા માટે ₹45,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ જતા આ બંને વિરુદ્ધ લાંચ રૂશ્વતનો ગુનો નોંધી તેમની વધુ પૂછતાછ માટે કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। જેમાં કોર્ટે બનાવની ગંભીરતા જોતા આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી તેમને જેલમાં મૂકવા હુકમ કરતા પોલીસ દ્વારા લાંચ કેસના બંને આરોપીને પાલનપુરની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા। આસેડા પગાર કેન્દ્ર શાળાનું ગૌરવ NMMSની પરીક્ષામાં કુલ 13 વિદ્યાર્થીઓએ મેરિટ યાદીમાં સ્થાન મેળવ્યું। NMMSની મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ધોરણ 8ના વિદ્યાર્થીઓને માટે મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં NMMSની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની આસેડા પગાર કેન્દ્ર શાળાનું NMMSની પરીક્ષા 2024માં ઉત્કૃષ્ટ પરિણામ લાવ્યું છે। ધોરણ 8ના કુલ 13 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। આ મેરિટમાં સ્થાન મેળવેલ તમામ વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં કુલ ₹48,000 જેટલી શિષ્યવૃત્તિ દરેક વિદ્યાર્થીઓને ભારત સરકાર તરફથી મળવાપાત્ર છે। આ ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 151 માર્ક્સ સાથે દ્રષ્ટિ હસમુખ પંચાલ એ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે। ડીસાના આખોલ ગામે રસ્તો ઓળંગતા અજાણ્યા વાહનની ટક્કરે મહાદેવિયા ગામના યુવકનું મોત નીપજ્યું હતું। ડીસા તાલુકાના મહાદેવિયા ગામે રહેતા સુખાજીને આખોલ 4 રસ્તા પાસે રસ્તો ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને ટક્કર મારી હતી, જેથી ગંભીર હાલતમાં હોય તેમને 108 વાનમાં ડીસા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યારે તેમની હાલત વધારે ગંભીર હોવાથી તેઓને વધારે સારવાર અર્થે પાલનપુર સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જેઓની લાશનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે ચંદુજી ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શ્રી પાલનપુર હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન છેલ્લા 18 વર્ષથી સતત કાર્યરત છે, જે હવે લાચાર અશક્ત વૃદ્ધો માટે ₹11 કરોડના ખર્ચે અશક્તાશ્રમ બનાવવા જઈ રહ્યો છે, જેનો શુભારંભ ટાણે ₹3 કરોડનું દાન આવ્યું હતું। આ પ્રસંગે દાતાઓને સન્માનિત કરાયા હતા। પાલનપુર વડીલ વિશ્રાંતિ ગૃહ એટલે કે હિન્દુ સમાજ સંચાલિત વૃદ્ધાશ્રમમાં અત્યારે 80થી વધારે વડીલો આનંદપૂર્વક નિવાસ કરી રહ્યા છે। ત્યારે આ સાથે અશક્ત, ગંભીર બીમાર તથા સામાન્ય હરીફરી ન શકે તેવા વડીલોની સાર સંભાળ યોગ્ય રીતે થઈ શકે તે માટે તેની બાજુની જગ્યામાં આધુનિક સાધન સુવિધાયુક્ત અશક્ત આશ્રમ બનાવવાનો નિર્ણય કરાયો હતો, જેમાં તમામ સુવિધાયુક્ત રૂમ્સ, લેટેસ્ટ બેડ્સ, વ્હીલચેર, લિફ્ટ, ઓક્સિજન લાઈન, ફ્લોર દીઠ એટેન્ડન્સ, રૂમ સર્વિસ મળશે। આ ઉપરાંત એડવાન્સ સુવિધાઓ જેવી કે મેડિકલ વોર્ડ, ફિઝિયોથેરાપી સેન્ટર, રિહેબિલિટેશન સેન્ટર પણ બિલ્ડિંગમાં જ રહેશે। મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ તેમજ પેરામેડિકલ કેર સ્ટાફ તેમની તમામની કાળજી રાખશે। હાલમાં અમારા આશ્રમ ખાતે રહેતા બીમાર વડીલો તો આના લાભાર્થી તરીકે તો છે જ, તે ઉપરાંત અમને હવે જે નવા એડમિશન માટે ભલામણ આવે છે તેમાંથી મોટાભાગના વડીલો ગંભીર બીમાર અને લાચાર છે, જેથી સંતાનો તેમને રાખી શકે તેમ નથી। તેવા વડીલોનું ધ્યાન રાખી શકાય, સાથે સાથે સારવાર કરી શકાય તેવો ઉમદા હેતુથી આ અશક્ત આશ્રમ બનાવવાનો નિર્ણય કરાયો છે। કે જે નવા વડીલો જે આવવા ઈચ્છતા હતા આશ્રમમાં, તેઓ બિલકુલ અશક્તતા, ઘરે ફરી ન શકે અને મેડિકલી અને ફિઝિકલી ઇલ હોવાથી તેઓ પોતાના કુટુંબમાં સ્વીકાર્ય નહોતા। આ વડીલો, એ વડીલોને આપણે અહીંયા રાખી અહીંયા એમની સેવા શુશ્રૂષા થઈ શકે તે હેતુથી આપણે અહીંયા આ એક અશક્ત આશ્રમ નામનું એક સંકુલ ઊભું કરી રહ્યા છીએ। આ સંકુલ ખૂબ લેટેસ્ટ ડિઝાઇનવાળું અને એક વર્ટિકલ બિલ્ડિંગ છે, જેમાં
2 લિફ્ટ હશે, દરેક રૂમની ઇઝી એક્સેસિબિલિટી હશે, દરેક રૂમ દીઠ અમે વ્હીલચેર આપીશું, નીચે મેડિકલ વોર્ડ, ફિઝિયોથેરાપી સેન્ટર, રિહેબિલિટેશન યુનિટ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. 150 જેટલા વડીલો 51 જેટલી રૂમોમાં એકોમોડેટ થઈ શકશે. તમામ રૂમમાં ઓક્સિજન લાઇન હશે. સારામાં સારા જે ઊંચી નીચા થઈ શકે તેવા બેડ્સ, એવા ટેબલ્સ, આવી તમામ વસ્તુઓ હશે. અને એના ઉપરાંત ફ્લોર દીઠ આપણે એમને એટેન્ડન્ટ્સ પૂરા પાડીશું, એમને પેરામેડિકલ નર્સિંગ સ્ટાફ કેર, જેથી આ તમામ વૃદ્ધો પોતાની વૃદ્ધાવસ્થા લાચારી હેઠળ નહીં પરંતુ એક સ્વમાનથી અને અમારી છત્રછાયામાં જીવી શકે તેના માટે અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. આપ સર્વેનો સાથ સહકાર મળતો રહેશે. અમને દાનની પણ અપેક્ષા હોય જ. સાથે સાથે આપ સૌ આ કામમાં એમ પણ મદદરૂપ થશો તેવી અમારી ટ્રસ્ટ વતી સર્વને અપીલ છે. ટોટલ આ પ્રોજેક્ટ લગભગ 5 કરોડ ઉપરાંતની અમારી જગ્યા છે અને એટલું જ કદાચ 5 કરોડથી ઉપરનું બાંધકામ 40,000 સ્ક્વેર ફૂટ એટલે લગભગ 11 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે. અને આજે જ અમારા પાસે રૂપિયા 3 કરોડ જેવું દાન, 3 કરોડ ઉપરાંતનું દાન જાહેર થયું છે. અને આ ટ્રસ્ટને મળતી સર્વ રકમ એ ઇન્કમ ટેક્સની કલમ 80G હેઠળ કર મુક્ત છે. જોકે પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત અશક્તાશ્રમ શરૂ કરી હિન્દુ સમાજને એક તાંતડે બાંધી સેવાની સુવાસ ફેલાવતા નિર્ણયને મગરવાડાના મહંતે પણ બિરદાવ્યો હતો. આજે અશક્તાશ્રમના શુભારંભ ટાણે જ રૂપિયા 3 કરોડના દાનની જાહેરાત થઈ હતી, ત્યારે ઉપસ્થિત દાતાઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રકાશ ગાંધી, ઉપપ્રમુખ રમેશ શાહ, માદન મંત્રી મિહિર પંડ્યા, ગિરીશભાઈ ઠાકર સહિતના અગ્રણીઓ, દાતાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરનું એ જેનું ગૌરવ કહી શકીએ એવું વડીલ વિશ્રાંતિ ગૃહ બસાની સાહેબ અને મીરભાઈના ફાધરશ્રીએ જે રીતે મહેનત કરી અને આ સંસ્થાને એક સુંદર બનાવી અને એવા દીર્ઘદ્રષ્ટા લોકો દ્વારા જ વડીલોની સેવા કેવી રીતે કરવી, વડીલોને સાતા કેવી રીતે પહોંચે એ માટેનું સતત પોતાનું ચિંતન રાખવું, એવા દીર્ઘદ્રષ્ટા લોકો દ્વારા આજે સંસ્થાનું નિર્માણ થયું. અહીંયા વડીલો ઘણા બધા રહે છે, એ વડીલોની ઘણી બધી સેવાઓ પણ થાય છે. અહીંના ટ્રસ્ટ મંડળને એક મનની અંદર એવું થયું કે ભાઈ આપણે કંઈક એ લોકોને વધારે સેવા કેવી રીતે આપી શકીએ. જેમ કે આજકાલ મેડિકલની અંદર પણ કંઈ વડીલોને તકલીફો થતી હોય અને એ લોકોને મેડિકલ કંઈક પ્રોબ્લેમ ઊભા થાય, કંઈ પણ જોઈન્ટના પ્રોબ્લેમ ઊભા થાય, તે વખતે આ વડીલોને કેવી રીતે સેવા કરી શકીએ, આ હેતુથી એ લોકો એક સુંદર એવો નવો આખું આયોજન કરવા જઈ રહ્યા છે. અને એ આયોજન દ્વારા એ વડીલોની જે સેવા કરવા જઈ રહ્યા છે તો ખૂબ ખૂબ સાધુવાદ છે એમને, અને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપીએ છીએ કે બસ આપણે સમગ્ર હિન્દુ સમાજ, આમાં હિન્દુ સમાજ લખેલું છે અમે જોયું, તો આ હિન્દુ સમાજ એકત્રિત થઈ અને હિન્દુ સમાજને અત્યારે ખરેખર એક એવી જરૂર પણ છે કે આપણે આ સનાતન ધર્મને ટકાવી રાખવા માટે, હિન્દુત્વને ટકાવી રાખવા માટે પણ એવી સંસ્થાઓ આપણા મા બાપોની સેવા કરી શકે છે. તો એવી આ સંસ્થાઓ દ્વારા મા બાપની સેવા થાય એવા મારા અંતરના આશીર્વાદ છે. અને ખૂબ પ્રગતિ કરે આ સંસ્થા. અને જે આ નવીનીકરણ જે સંસ્થાનું થઈ રહ્યું છે આમાં સારા એવા લોકો અહીંયા આવે અને પોતાનું દાનની રકમ આપી અને પોતાના લક્ષ્મીનો સદુપયોગ કરે એવી પણ અમે બધા દાતાઓને પણ અપીલ કરું છું કે આ દાતાઓ તમે આ કરશો તો જ આ વડીલોને આપણી સેવા થઈ શકશે. એવી આ દાતાઓ દ્વારા પણ અમને સારી એવી સેવા કરવાનો મોકો મળી શકશે. અને આ સંસ્થા જે કામ કરે છે ખૂબ ખૂબ એમને સાધુવાદ આપું છું. બસ આવી સંસ્થાઓ દ્વારા વડીલોની સેવા કરતા રહીએ એ જ મારી બધાને ખૂબ પ્રાર્થના છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ફાધર્સ ડે પર નિહાળો 3 પાસ પશુપાલકની પોતાની સંઘર્ષની કહાની. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડ્રગ્સ, નશો, વ્યસન આ એવા દૂષણો છે જે યુવા વર્ગના જોમ અને જુસ્સાને ખોટા રસ્તે વાળી શકે છે, તેમના સફળતાના સપનાઓને બરબાદ કરી શકે છે. ગુજરાતનો યુવા વર્ગ ડ્રગ્સના નશાના દૂષણથી દૂર રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ છે ગુજરાત પોલીસ. વધુ જાણકારી માટે સંપર્ક કરો
એન્ટી ડ્રગ હેલ્પલાઇન નંબર 1908 પર. ખેડૂત મિત્રો, જો તમે ટાટા સ્ટીલનો વાયર ખરીદ્યો હોય કાંટાતા, તો તમારે એની સબસિડી માટે 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં ટાટા સ્ટીલનું 7887 નું વિઝન પ્રોકોના સાયન્સ સ્ટેમ્પ વાળું સર્ટિફિકેટ, ડીલરનું ઓથોરાઇઝ સર્ટિફિકેટની જરૂર પડશે અને ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ. આ 3 ડોક્યુમેન્ટની તમારે સબસિડી પાસ કરાવવા જરૂર પડશે. ટાટા સ્ટીલ હંમેશા ખેડૂતો સાથે જાણકાર રહો, સતર્ક રહો. આભાર. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. વીકે ન્યૂઝ ચેનલના પડદે આજે અમે એક એવા પિતાની કહાની રજૂ કરવા જઈ રહ્યા છીએ કે જેઓ માત્ર 3 પાસ હોવા છતાં પોતાના 5 બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ શિક્ષણ આપી તેમના જીવન અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના નાના મેડા ગામ ખાતે રહેતા ડાયાભાઈ રત્નાભાઈ પટેલની ઉંમર 45 વર્ષ છે. એક સામાન્ય ખેડૂત કહો કે પછી સામાન્ય પશુપાલક, પણ પિતાની તેમજ દીકરાની ફરજમાં તેઓ સૌથી અગ્રેસર રહ્યા છે. આજે ફાધર્સ ડે છે. આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતા પિતાના વ્યક્તિત્વની ઉજવણી અને સન્માન કરવા માટે આ દિવસ સમર્પિત છે. પિતાએ આપેલા તમામ બલિદાન, સમર્થન અને માર્ગદર્શન માટે કૃતજ્ઞતા, પ્રેમ અને પ્રશંસા વ્યક્ત કરવાનો દિવસ છે. આ પ્રેમ, સ્નેહ અને બલિદાનની ઉજવણી કરવા માટે વિશ્વભરમાં દર વર્ષે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે જૂન મહિનાના 3જા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. નાના મેડા ગામ ખાતે રહેતા ડાયાભાઈ પોતાની 5 બહેનો વચ્ચે એક ભાઈ હતા. પિતા અને માતાના આરોગ્ય સારું ના રહેવાના કારણે તેઓની સેવા કરી હતી. જોકે હવે તેમના માતા પિતા દુનિયામાં રહ્યા નથી. પાણીની અછત સાથે નાની જમીન ધરાવતા ડાયાભાઈએ પોતાના સંતાનોને શિક્ષણ આપવા માટે કોઈ કચાશ બાકી રાખી નથી, જેના કારણે આજે તેમનો મોટો પુત્ર તબીબ છે, જ્યારે 2 દીકરી અને 1 દીકરો વિજ્ઞાન વિભાગમાં સારા પરિણામ સાથે અભ્યાસ કરી રહ્યા છે. નળિયાવાળું મકાન અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા ડાયાભાઈ આજે એક શિક્ષિત પરિવારના મુખિયા બન્યા છે. વીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન શ્રેષ્ઠ પિતા જણાવી રહ્યા છે કે બાળકોએ જાતે શિક્ષણની દુનિયામાં નામના પ્રાપ્ત કરી છે, જેના થકી આજે તેઓનું માન અને સન્માન વધ્યું છે. ખેતી કરા, ધંધો અમે છોકરાઓ ભણાવીએ દૂધ ઉપર. 2-3 છોકરી, 2 બાબાએ, 1 છોકરો ગવર્મેન્ટ નોકરી કરે, MBBS પૂરું કર્યું, 1 છોકરી BEd કર્યું, 1 નીટની પરીક્ષા આવેલી 550 આવ્યા, 1 છોકરો 11માં સાયન્સ કરે અને 1 મોટી છોકરીએ 10 ભણીને ઘરની તો પશુપાલન.
કેટલો અભ્યાસ કરેલો છે મેં અભ્યાસ 2 થી 3 ચોપડી. છતાં બાળકોને એટલા ઉચ્ચ કક્ષાએ ભણાયા છે, ક્યાંથી પ્રેરણા મળી? એ પ્રેરણા બસ આમ મનથી કે છોકરું ભણવામાં હોશિયાર રહે અને આપણે મદદ કરી. અચ્છા, પાણીની સમસ્યા છે? પાણીની પૂરી સમસ્યા છે અમારે. 10-15 વર્ષથી આ પીવા પૂરતું જ પાણી છે, બાકી પાણી છે નહીં. આપણે જોઈએ તો શિક્ષણ ઘણું મોંઘું છે, છતાં શિક્ષણ મોંઘું છતાં પણ અમે આ મજૂરી કરીને પશુપાલન ઉપર ચલાવી. શું કહેશો, તમારા બાળકો આજે ગુજરાત નામના પ્રાપ્ત કરી છે? અમે સારું અને અમને આનંદ છે, ખૂબ ખુશ છે કે સારું ભણે એની અમારાથી જે ભણે એ મહેનત અમે કરીશું. કોઈ મુશ્કેલી પડી હોય અત્યાર સુધી? મુશ્કેલી પડી આપણે કોઈ ભાઈ સાથે ટેકો કરીને બેઠા થઈ જાય એમ. શું ઈચ્છો છો બાળકો શું ભણે એવું? બાળકો સારું ભવિષ્ય એનું સારું ભણે એ ઈચ્છે છે. આપણી જે મદદરૂપી જે મદદ કરશે એ થઈ જાય છે. મજબૂત અને નિખાલસ પિતાનો સાથ હોય એ પરિવારની મીઠાશ અનેરી હોય છે. 3 દીકરાઓમાંથી 2 દીકરી, જેમાં એક દીકરી બીએડનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, જ્યારે 3જા નંબરની દીકરીએ સૌથી અઘરી નીટની પરીક્ષામાં 550 માર્ક્સ મેળવ્યા છે અને ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સમગ્ર ઊંઝા તાલુકામાં પ્રથમ નંબર મેળવી પરિવારનું અન્ય જિલ્લામાં પણ નામ ઉજાગર કર્યું છે. બંને દીકરી નીતા અને મોટી બેન પોતાની દુનિયા પોતાના પિતાને માની રહ્યા છે. દરેક ક્ષણે જેટલી હિંમત પિતા આપી તેટલી જ હિંમત માતા અને મોટી બહેને આપી છે, જેના કારણે આજે શિક્ષણ જગતમાં બંને દીકરીઓએ ભવ્ય સફળતા મેળવી છે. આજે ફાધર્સ ડે છે, તો આ સ્પેશિયલ દિવસે હું મારા સ્પેશિયલ વન એટલે કે જેને હું મારી દુનિયા માનું છું એવા મારા પિતા વિશે હું થોડું ઘણું કહેવા માગીશ કે જ્યારે મારા ભાઈએ મોટા ભાઈએ અને અમે જ્યારે સ્ટડી ચાલુ કરી ત્યારે અમારા ઘરમાં ઇન્કમ માટેનો એટલો ખાસ સોર્સ નહોતો ઘરમાં. પાણી પણ ઓછું છે. પશુપાલન ઉપર મારા મમ્મી પપ્પાએ મહેનત કરીને એમને આજે ભણાવ્યા છે. મારો મોટો ભાઈ કે જે આજે ડૉક્ટર છે, નાનો ભાઈ પણ સારા સ્ટેજ પર છે, મારી નાની બહેન છે કે જે MBBS અને હાલ નીટની એક્ઝામ આપી છે, મારી મોટી બહેન છે કે જેણે પણ પોતાની સ્ટડીનું કરતાં પણ ઘરનું કામ કરીને પણ અમને ભણાવવા માટે માતા પિતાની મદદ કરી છે. તો બસ હું એટલું જ કહીશ કે છોકરાઓને ભણાવવું એ માતા પિતા માટે ખૂબ જ સારી વાત છે અને બાળકો માટે પણ એ સારું જ છે કે જેમને આવા માતા પિતા મળે છે. તો કહેવા માગું છું કે મારા પપ્પાએ બહુ મહેનત કરી છે. અમે નાના હતા ત્યારથી એમ વધારે એટલું કમાણી પણ નથી, છતાંય તેમણે એમ ખેતી કરીને આ હાલ બધા જ સાધનો છે મારી પાસે, એટલે એ જ કહેવા માંગીશ કે એમને મારા માટે બહુ જ કર્યું. એવું ખબર પડી પપ્પા 3 જ પાસ છે, છતાં તમે અત્યારે સાયન્સ લેવલે સારા ઉત્તીર્ણ થયા છો, કેવી રીતે ખબર પડતી? કોઈ પૂછવું હતું શું કરતા એમ પછી? ના, એટલે એમને એમના મતથી જ બધું કરાયું છે કે મારા છોકરાને ભણાવે છે તો ભણાવીશ જ, ગમે તે લોકો ગમે તે કહેતા. અચ્છા, ફાઇનાન્શિયલી શિક્ષણ બાબતે જ્યારે ચર્ચા થતી પપ્પા પાસે શું મળતું એમ? ના, કોઈ નહીં, એમ બધા પૂછતા કે તમારા પપ્પા ભણેલા નથી છતાં પણ તમે તો એમને એટલું જ કહીશ કે એવું નથી કે પપ્પા ભણેલા ન હોય તો છોકરા પણ ભણેલા, ભણાવે જ બધા, ખાલી ધગસ હોવી જોઈએ છોકરામાં પિતામાં તો બધું થાય. ડાયાભાઈ પટેલના નાના દીકરાએ પણ ધોરણ 10માં A1 ગ્રેડ મેળવ્યો છે. પંકજ પણ હવે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યો છે. ડાયાભાઈની બીજી દીકરી ઇન્દ્રાબેને પોતાના ભાઈ બહેનના અભ્યાસ માટે પિતાને પશુપાલનના વ્યવસાયમાં સહયોગ કરવા માટે ધોરણ 10 પછી આગળ અભ્યાસ કર્યો ન હતો. જોકે ઇન્દ્રાબહેન પણ પોતાના ભાઈ બહેનને શિક્ષણ બાબતે ઉચ્ચ કક્ષાએ જોઈ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને પોતાના પિતાની મહેનત અને જહેમતને આદરભાવ સાથે વખાણ કરી રહ્યા છે. અને આજ હું મારા પપ્પા વિશે કહું છું. મારા પપ્પા ભણેલા હતા છતાંય પણ તે મારા ભાઈ બહેનને બધાને ભણાય. મેં 10 સુધી ભણી છું, પણ મારા પછી ઘરે પશુપાલનને કરવાનું કામ હતું એ બધું, એટલે મેં ભણવાનું છોડી દીધું. અને મારા ભાઈ બહેન ભણવામાં બહુ જ હોશિયાર હતા, એટલે મેં એને ભણવા માટે મેં પછી પેલું પશુપાલનનું કર્યું અને એમને એ ભણાવવા બધા હોશિયાર હતા તે એને ભણાવવા ચાલુ રાખ્યું. મારા પપ્પા ભણાવતા છતાં પણ તે બધાને ભણાવ્યા. એ મારા ભાઈ બહેને એક મોટો ભાઈ ડૉક્ટર છે અને બેને B.Ed પાસ કર્યું, એક નીટની એક્ઝામ આપી, એક હજુ સ્ટાર્ટિંગ ચાલુ જ છે એમને ભણવાનું. અને એટલે માટે એ મારા 4 ભાઈ બહેન હોશિયાર હતા તે એમને બધે ભણવાનું ચાલુ રાખ્યું અને અમે બધા ઘરે પશુપાલન કરીને એમને મારા ભાઈ બહેન બધાને ભણાવ્યા. એ ખૂબ જ ભણવામાં સરસ છે અને એ હંમેશા જ તે પોતાની લાઈફમાં બધું ને બધું સારું જ કરશે આવી ઈચ્છા છે બધાની. અને મારા પપ્પા છતાં પપ્પા બધાને સપોર્ટ કર્યો કે મારા છોકરાને ભણાવવા છે અને એ સ્કૂલમાં અને બધે સારા છે એટલે મારા છોકરાને ભણાવે છે. બીજા બધાનું કોઈનું સાંભળ્યું નહીં અને મેં એને ખુદનું સાંભળી અને મેં પોતાના છોકરાને ભણાવ્યા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
ધાનેરા તાલુકાના બાટીપ ગામમાં ખેત તલાવડીમાં ડૂબવાથી 2 ભાઈઓના મોત. નાના ભાઈને ડૂબતો બચાવવા જતા મોટો ભાઈ પણ ડૂબ્યો. લાંચ લેતા ઝડપાયેલ દહેજ પ્રતિબંધક અધિકારી અને નારી કેન્દ્રના મેનેજર ધકેલાયા સબજેલમાં. કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ નામંજૂર કરી તેમને જેલમાં મૂકવા કર્યો હુકમ. પાલનપુરમાં આકાર પામશે સુવિધાયુક્ત અશક્તાશ્રમ. નિરાધાર લાચાર અશક્ત વૃદ્ધો માટે અશક્તાશ્રમ બનશે આશ્રયરૂપ. ફાધર્સ ડે પર નિહાળો 3 પાસ પશુપાલકની પોતાની સંઘર્ષની કહાની. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.